વડોદરાના ચાણી ટીપી 13 વિસ્તારમાં આવેલા આનંદદીપ સોસાયટીના કોમન પ્લોટમાં સ્થાપિત શિવલિંગ તોડી પાડવાની ઘટનાએ શહેરમાં ભારે વિવાદ ઉભો કર્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ સોસાયટીના રહીશો દ્વારા વૃદ્ધો અને મહિલાઓ માટે શ્રદ્ધાપૂર્વક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નોટિસ કે પૂર્વ જાણ વગર વીએમસીનું જેસીબી બોલાવીને ઓટલું અને શિવલિંગ દૂર કરી દેવામાં આવ્યું અને આ ઘટનાને લઈને રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો કોમન પ્લોટનો આંતરિક વિવાદ હતો તો કોર્પોરેશન સીધું ડિમોલિશન કાર્યવાહી સુધી કેમ પહોંચ્યું? શું નિયમ મુજબ નોટિસ આપવામાં આવી? શું માત્ર 4 કલાકમાં ગેરકાયદેસર બાંધકામ જાહેર કરી કાર્યવાહી કરવી યોગ્ય હતી? બીજી તરફ ધાર્મિક પ્રતીક પર બુલડોઝર ચલાવતા વાતાવરણ વધુ સંવેદનશીલ બન્યું છે। હવે સમગ્ર મામલે વીએમસીની કાર્યવાહી અને જવાબદારી સામે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે અને તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પાણી પુરવઠા વિભાગમાં જે અધિકારી છે તેમની અંગત અદાવતના કારણે હવે આ જે શિવલિંગ છે તેનું જે આ બાંધકામ કરવામાં આવ્યું હતું, નાનું મંદિર બનાવાયું હતું, તેને તોડી પાડવામાં આવ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ મહારાજ જોડાઈ ગયા છે। મહારાજ, આ શિવલિંગ તોડી પાડવાની આ જે સમગ્ર ઘટના બની છે તેને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? આ દુઃખદ ઘટના છે। સનાતનના નામે ચૂંટણી જીતી અને જે લોકો રાજ કરવા બેઠેલા છે તેમના રાજમાં આ વારંવાર મંદિરો પર થતી જો હુકમી છે। બેઝિકલી ક્યાંક ને ક્યાંક હમણે બી ચોટીલામાં પણ જોયું કે બીજે બધે પણ જોઈએ છે અમે લોકો કે કોઈ પણ જાતનું પેપર વર્ક ઠરાવ કશું કર્યા વગર સીધું તમે નોટિસની વાત કરી, એમનું પોતાની તૈયારી પણ નથી હોતી, બસ મન થયું એટલે આ તોડી નાખવાનું। આ હદની જે થાય છે કાર્ય તે ખોટું છે, આની સામે અમારો વિરોધ છે ને સનાતનના નામે તમે જીતીને બેઠા છે ને સનાતનના દેવી દેવતાઓના મંદિરો વારંવાર તૂટવા એ યોગ્ય નથી હોતું। તમે લોકો કોમન પ્લોટમાં બનેલા મસ્જિદો નથી દેખાતી, કોમન પ્લોટમાં બનેલી દરગાહો નથી દેખાતી, તમને ખાલી જ મંદિરો જ દેખાય છે। કેમ આ પ્રકારનો વેરો વચકો રાખવામાં આવે છે? શું સરકાર બહુલક પ્રજા સનાતનીઓ છે તેમની છે કે સરકાર લઘુમતીમાં જીવતા લોકોની છે? મહારાજ, જ્યારે ગેરકાયદેસર રીતે દરગાહો અને જે મસ્જિદો છે તે સ્થાપવામાં આવે છે તેની ઉપર બી કાર્યવાહી તંત્ર કરતું જ હોય છે। બેન, કદાચ તમને ખબર નથી કે આખા હિન્દુસ્તાનની અંદર 7 લાખ મંદિર તૂટ્યા 11 વર્ષની અંદર, તેની સામે 14 જ મસ્જિદ તૂટી છે અને લગભગ 25 દરગાહ તૂટી છે। હવે 7 લાખનો રેશિયો તમે મેચ કરો એટલે ખબર પડે તમને। એટલે આપણને જે કઈ બતાવવામાં આવે છે એના સમાચાર બહાર લાવવામાં આવે છે, આ સમાચાર બહાર લાવતા નથી એટલે આપણને એમ લાગે કે મંદિરો દરગાહો તૂટે છે, મસ્જિદો તૂટે છે, મંદિરો તૂટતા જ નથી। તમે તો સારું કર્યું કે આ સમાચાર લાયા, બાકી કોઈ ચેનલ આ વાત કરવા પણ તૈયાર નથી, નહીં થાય। આટલું બધું આયોજન બધે કૃત્ય થતું હોય છે। જ્યોતિનાથ મહારાજ, અહીંયા સવાલ પણ એ ઉભો થાય છે કે જ્યારે કોમન પ્લોટની વાત હતી તો પછી વીએમસી કેમ આમાં કૂદી પડ્યું? અમે બાય ધ લો તમે જુઓ કે કોઈ પણ કામ કરવું હોય તો તમારે ખરાઈ કરવી પડે, સ્થળ સ્થિતિનું ધ્યાન લેવી પડે, તેને નોટિસ આપવી પડે, પછી કોમન પ્લોટ તો સોસાયટીનો માલિકીનો હોય છે, એમાં એમને કરેલું હોય, કોઈ ખૂણામાં મંદિર બનાવ્યું હોય તો એ એમનો વિષય છે। તેની અંદર તમે કેવી રીતે અંદર પ્રવેશી શકો, તમે કેવી રીતે રોકી શકો? આ યોગ્ય નથી કાર્યવાહી। આ કાર્યવાહી સીધી દ્વેષપૂર્ણ ભાવથી કરવામાં આવેલી કાર્યવાહી છે। જ્યોતિનાથ મહારાજ, કાયદા વચ્ચે અને જે હવે જે ધાર્મિક લાગણીઓ છે તેની વચ્ચે કેવી રીતના હવે સંતુલન સાધી શકાય? કારણ કે ગેરકાયદેસર જો બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો કાર્યવાહી તંત્ર કરશે, તો કેવી રીતે ધાર્મિક લાગણીઓ સાથે સંતુલન રાખી શકાય? બાંધકામ કરવામાં નહોતું આવતું બેન, આ ખરેખર કારણોસર આ મંદિરને રોકવામાં આવ્યું, એટલે બાંધકામ કરવામાં આવતું તો એવું નથી। આ બંને વસ્તુ જુદી છે। બાંધકામ કરવામાં આવતું હોય તો એ આખી પ્રક્રિયા બદલાઈ જાય છે। જી બિલકુલ મહારાજ, જોડાવા બદલ આપનો આભાર।